અંદર ઉપર મસ્ત કોઈ શણગારેલું છે મંડપ ને એનું પણ વ્યવસ્થા સારી છે કને જો બેસવાની પણ વ્યવસ્થા સારી છે આ છે દાદાનું મંદિર તો આપણે પેલી બાજુથી દર્શન કરવા માતાજી બધા મિત્રોને એસપી નવા બ્લોગ વિડીયોમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જવાનું છે જે એઠોર ગણપતિ દાદાનું મંદિર છે એટલે એ ગણપતિ દાદાના દર્શન કરવા માટે જવાનું છે આખું ફેમિલી અમારું કમલેશ બે ભોણા બૂન મમ્મી માસીન બધાએ જવાનું છે જે એઠોર ગણપતિ દાદાનું મંદિર છે એટલે ગણપતિ દાદાના પહેલાં દર્શન કરવાના પછી તમને બધું બતાવીશું કઈ જઈને તો મળીશું આપણે એઠોર ગણપતિ દાદાના મંદિરે માતાજી બધા મિત્રો આપણે જો ગણપતિ દાદાના મંદિરે પહોંચી ગયા છીએ જે એઠોર ગણપતિ દાદાનું મંદિર છે ને બૂટ ને બનાવીને બધા પાછળ આવે છે અમે માસી હિના બધા આવી ગયા છે વહેલા જો એ બેઠા જો હિના માસીને બેઠા છે અને આ છે ગણપતિ દાદાનો પ્રવેશ દ્વાર આપણે અંદર દર્શન કરવા માટે જવાનું છે અહીંથી અંદર થઈ જો આર્યન લોકો આવી ગયા છે જો કમલેશ ને મમ્મીને આવ્યા હજી અંકિત ને એ લોકો નહીં આવ્યા એમની રાહ જોઈને અમે ઊભા છીએ બહાર એ આવે એટલે અંદર જવાનું છે દર્શન કરવા ગણપતિ દાદાના ગયા છે જો તો હવે આપણે પણ જવાનું છે અંદર દર્શન કરવા માટે તો મિત્રો જો અમે બધા હવે ગણપતિ દાદાના મંદિરે પહોંચી ગયા છે બૂટ ને બડે અંકિત ને બધા આવી ગયા છે જો અમે ગણપતિ દાદાના મંદિરે પહોંચી ગયા જો આ પ્રવેશ દ્વાર ગણપતિ દાદાનો હવે જવાનું છે અંદર દર્શન કરવા માટે દાદાને મસ્ત બનાવ્યું અંદર નહીં હાથ પગ જોઈ દો તમારે હે આપણે તો ચા પીવા દો પહેલાં હેડો માસી ચા પીએ ચા અમે ચા પી લઈએ પહેલાં હે દર્શન કરવા આવ્યા હતા ને ભજે અંકિત આર્યન રાજા જેમ ભજે જો આપણા ગરમા ગરમ ચા પી લઈએ ચા હારી હો રાજા આર્યન હા હા ગણપતિ પ્રસાદ ભંડાર એઠોર ગઈકાના ગણપતિ દાદાનો પ્રસાદ મળે છે જો આ છે ગોળ આ છે લાડુ હે આ છે સુતર ફેરી એરિયન તો હવે આપણે જવાનું છે અંદર દર્શન કરવા માટે જો તો સામે છે ભોજનાલય આપણે કને ચંપલને કાઢી દેવાનું છે જો લાઈન સર ચંપલ કાઢવાનો સ્ટેન્ડ મૂકેલા છે નંબર પ્રમાણે ચંપલ કાઢી દેવાના જો છે મૂકી દેવાના બૂટ અને અંદર છે મંદિર તો આપણે ઉપરા ઉપરી મૂકી દે ઉપરા ઉપરી મૂકી દે બસ એમાં શું ના આવે ચલો મમ્મીને આગળ ગયા છે દર્શન કરવા માટે આ છે સામે છે ગણપતિ દાદાનું મંદિર ઉપર આ છે ભોજનાલય જો 50 રૂપિયા છે જમવાના દર્શન માટે પ્રવેશ પીવાનું પાણીની પરબ છે કને એની પણ સુવિધા છે આ ચીન ઉપર જવાનું આપણે હવે છેક ઉપર પહોંચી ગયા છે ગણપતિ દાદાના મંદિર આગળ મમ્મી કમલેશને પાણી જોવા ગયા છે પરબે આપણે અંદર જવાનું છે દાદાના દર્શન કરવા માટે આ છે અહીંથી ઉપર જવાનું
જો ઉપર મસ્ત કોઈ શણગારેલું છે મંડપ ને એનું પણ વ્યવસ્થા સારી છે કને જો બેસવાની પણ વ્યવસ્થા સારી છે જો આ છે દાદાનું મંદિર તો આપણે પેલી બાજુથી દર્શન કરવા જવાનું છે દાદાના મમ્મી પાછળ આવે છે મમ્મી પૂન જો આ બાજુમાં પણ બેસવાની સુવિધા સારી છે આ બાજુ ને ચલો આપણે હવે દર્શન કરતા આવીએ જો દર્શન માટે ભીડ વધારે છે જો એટલું મસ્ત કોઈ શણકારીઓ આ બે જણા જો કેવા ઊભા છે હે મસ્ત ના આવે પવન મસ્ત ના આવે બેન આ બાજુ મજા આવી આ છે દાદાનું મંદિર તો આપણે ભેગા થઈ જાય લેડો તમે કર્યા દર્શન હું દર્શન કરી દઉં જો આ છે ગણપતિ દાદાનું મંદિર મેન મંદિર કમલેશથી આપણે પ્રસાદી લીધી હતી એ કમલેશે પ્રસાદી દાદાને ચડાવવા માટે આપી દીધી છે જય ગણપતિ દાદા આવ્યું છે જો સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનું મંદિર આઈઠોર તો તમને ઝૂમ કરીને દર્શન કરાવું દાદાના જય દાદા જય ગણપતિ દાદા તો મિત્રો આ છે આઈઠોર ગણપતિ દાદાનું મંદિર જો આ છે વિષ્ણુ મંદિર વિષ્ણુ ભગવાનનું મંદિર યાર જોઈ લો હે તો આપણે દર્શન કરીને બહાર આવ્યા છીએ હવે જવાનું છે પેલી બાજુ ચલો કયા જો આ 7 ટોન ભેગા કરે વેણી વેણી જો માસી પણ જો માસી 7 ટોનનો સાથીઓ બનાવી બેસી ગયા છે માસી છે કોઈ માગો તો કહેજો મને હો જો કે બધા સાથિયા બનાવે છે જો એકા બનાવેલો રહ્યો સાથિયા બનાવવાની કોઈ પરંપરા હે એટલે શું થાય બનાવવાથી કોઈ લાભ થાય કોઈ લાભ થતો હોય બનાવી દઈએ હે કશું નહીં કરી દે બધા 7 ટોન ભેગા જ છે કે જો બધા સાથિયા દોરો છે હવે ખબર નહીં આપણને આની શું પરંપરા છે જો તો આપણે હવે પેલી બાજુ જવાનું છે બાજુ ઉપર તમને બતાવીશ મંદિર તો આપણે જઈએ બાજુ જો મમ્મી બેસી ગયા છે સાથીઓ દોરવા માટે જો એમએલએ બેઠો છે જો આર્યન ઊભો જો કમલેશ બેઠો દર્શન કરી બહાર આવ્યા છીએ હવે જવાનું છે બહાર જો બધા બેઠા છે જો બધા લાઈન છે બેઠા છે બધા થાક્યા છે બાઇક લઈને આવ્યા છીએ ને એટલે બેહવા જગ્યા સારી હોય કે સુવિધા સારી બેહવાની ટોકન પ્રસાદી મળે છે કાકા ચાલીને જાય છે ચા પીવડાવવા માટે બધાને ચા પીવી છે ચા જો પેલા ચા બેઠા બે જણા ચા પીવી તાર કેમ છો મજામાં હે ચાલ્યા કે લેડો હવે જઈએ મોડું થાય એ ના હેડો હો મેરે ये भोजनालय છે મોટી
હવે જઈએ છે બે બહાર દર્શન કરીને ગણપતિ દાદાના. માસી કમલેશ ને અંકિત મોટો ભોણો પિયા હિના જો બધા જઈએ છે બહાર. આ છે આ બાજુ છે ગાર્ડન. જો આ છે બેસવાનો આરામ કરવા માટેનો બગીચો છે. જો છોકરા પણ રમે છે અંદર. તો આપણે આ બાજુ ખોટા આ બુટ પેલી લેવાય એમ ને. એ ભગવાન લાવ હાડો તાન પ્યાદે અહીંથી પ્યાદે આમ થઈને આગળ થઈને આવો આગળ આય અમે તો. એ ભગવાન આય ચા મસ્ત હતી હો. ચા પીધી ને કીધે મસ્ત ચા હતી હાડડી રગડા જેવી. ચલો જો એમિલ આવી ગયો છે આ બાજુ. તો હવે જઈએ આપણે બહાર. અગિયાર છે ઠીક બહાર આવી ગયા છીએ આપણે. મમ્મીને આયા હે તો પિયા આવે પાછળ. કોલેજમાં ગયા હેડો કોલેજમાં જોડે હેડો હેડો ફટાફટ. બુટ જમ્પર લે આવી છે. જા રહ્યો વાને જમ્પિંગમાં બે હાથે છે હે. જો બધા હવે જઈએ બહાર ઠેક. જો બાઇક પડ્યા હતા તો કને અને એમિલને જમ્પિંગ કરવા હે. એમિલને જમ્પિંગ કરાવી દો ઘડી 5 મિનિટ હેજો. ગાડી જમ્પિંગ તો માસી તો આવ્યા મમ્મી પણ વાલીમાં આવ્યા મમ્મી. એમિલ ને જમ્પિંગ કરે છે. એ એમિલ કૂદી એ તો ના દોડીશ એમિલ. એ તો દોડીશ નહીં ખાલી કૂદકા મારવાના પડી જવાય. જો માતાજી મિત્રો આપણે હવે ગણપતિ દાદાના હેઠળના ગણપતિના દર્શન કરી ઘરે હવે આવ્યા છીએ. અને આખા દિવસનો મિત્રો થાક લાગ્યો છે અને જે જમવાનું બાકી છે એ વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે. એટલે વિડીયોને મિત્રો આટલે એન્ડ આલીએ. એન્ડ આલતા પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો મારા તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોને સબસ્ક્રાઈબ પણ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી. મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં.